મનુ મહારાજના પરિવારમાં બે પુત્રો હતા, પ્રિવ્રત અને ઉત્તાનપાદ. એમાં ઉત્તાનપાદ મોટો હતો, પ્રિવ્રત નાનો છે. આ ઉત્તાનપાદને બે પત્ની હતી. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો સુરુચિ પ્રેયસી પત્યુરનેતરા તત્સુતો ધ્રુવ. સુનીતિ સુરુચિ નામની બે પત્ની અને બેને એક એક સંતાન હતું. ઋષિનો દીકરો હતો એનું નામ ઉત્તમ છે, અને સુનીતિનો દીકરો હતો એનું નામ ધ્રુવ છે. એક દિવસ રાજાની ગોદમાં ઉત્તમ નામનો દીકરો બેઠો અને બાજુમાં સુરુચિ નામની પત્ની બેઠી સિંહાસનના ઉપર, અને એમાં 5 વર્ષની અવસ્થાવાળા ધ્રુવજી ત્યાંથી પસાર થયા અને પિતાની ગોદમાં બેસવા માટે એણે હાથને ફેલાવ્યા. જેવા હાથને ફેલાવ્યા એટલે રાજાએ એને ઉઠાવવા માટે 2 હાથ બહાર કાઢ્યા. રાજા બહુ સારો હતો, પણ બાજુમાં પેલી સુરુચિ એને ઈશારો કર્યો નહીં, એટલે ચક્રવર્તી સમ્રાટના જે ખેંચાયેલા હાથ હતા એ પાછા આવી ગયા. ધ્રુવે બીજી વાર કહ્યું, પિતાજી મને ગોદમાં લો. બીજી વાર રાજા બિચારો પ્રયાસ કરે, બીજી વાર આણે ઈશારો કર્યો નહીં. આખા જગતમાં રાજ્ય હાલતું હતું, પણ ઘરમાં કાંઈ નહોતું ચાલતું. ભાગવતમાં એને સ્વીકાર પણ કર્યો છે પછી, કે હું મારી સ્ત્રી દ્વારા જીતાયેલો છું ને એટલા માટે હું અપરાધી, એવું બોલ્યો છે પોતે. ત્રીજી વાર જાય ધ્રુવજીએ કહ્યું, પિતાજી મને ગોદમાં લો. એ વખતે પેલી સુરુચિ ઊભી થઈ ગઈ ને સુરુચિએ કહ્યું, બેટા ક્યારનો કહે ગોદમાં લો ગોદમાં લો. તું ખબર રાજાની ગોદમાં કોણ બેસી શકે? બેટા રાજાની ગોદમાં એ બેસી શકે જે મહારાણીનો દીકરો હોય. તારી માં દીકરા દાસી છે, અને દાસીના દીકરા ક્યારે રાજાની ગોદમાં બેસી ન શકે. અને એમ છતાંય રાજાની ગોદમાં બેસવું હોય તો બેટા એક કામ કર, પરમ પુરુષ પરમાત્માનું તપ કર. તપસ્યા કર્યા પછી તને પરમાત્મા મળે, અને પરમાત્મા વરદાન માંગવાનું કહે તો મારા ઉદરથી જન્મ માગી લે. તારી મા દાસી આ શબ્દ સાંભળતા ધ્રુવજીની આંખમાં આંસુ આવ્યા. દોડતા એ મા પાસે ગયા, ગોદમાં મસ્તક મૂકીને બહુ રડ્યા. માએ કીધું, બેટા શું થયું? પડ્યો? કાંઈ વાગ્યું? કોઈ કાંઈ કીધું? ધ્રુવજીને એમ થયું, જો અત્યારે એમ કહું કે મારી બીજી માએ મને આ રીતના શબ્દો કહ્યા તો મારી 2 મા વચ્ચે સંબંધો બગડી જશે, અને સંબંધો બગડ્યા પછી મને આ ઘરમાં રહેવાનો આનંદ નહીં આવે. એટલે એને બોલવાનું માંડ્યું, કહેવાનું માંડ્યું. પણ એની દાસી આવીને કહ્યું, તારી બીજી જે સોતન છે ને એણે આ રીતના શબ્દો કહ્યા છે. તારે તો અત્યારે આ નીતિ ઝઘડો કરી શકે, પણ નીતિએ ઝઘડાને ટાળ્યો. આપણે ત્યાં ઝઘડા ટાળે એ નીતિ, અને ઝઘડા ઊભા કરે એ રુચિ. અને રુચિ એટલે સુરુચિ, અને રુચિ એટલે પદાર્થનો પ્રેમ, વિષયોની આસક્તિ. બસ એને રુચિ, આપણે ત્યાં રુચિ કહેવામાં આવે. અને આ સંસારમાં જ્યાં પણ ઝઘડા થયા એનું કારણ ક્રોધ છે, અને ક્રોધનું કારણ ઈચ્છાની અપૂર્તિ છે. કોઈ માણસ બહુ ક્રોધ કરે, સમજવાનું કે એની ઈચ્છા પૂરી થઈ નથી, અધૂરી ઈચ્છા વાળો છે. ભગવદ્ ગીતામાં આખી સીડી બતાવી છે. સંગાત સંજાય તે કામહમ કામાત ક્રોધોપી જાય. ક્રોધાત ભવતી સંમોહા સંમોહાત સ્મૃતિ વિભ્રમા સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. વિષયોનું ચિંતન કરવાથી અને ભોગવવાની ઈચ્છા થાય, ગીતાકાર કહે છે.
વિષયોનું ચિંતન કરવાથી ભોગવવાની ઈચ્છા થશે. એ વિષય ન મળતા ક્રોધ આવશે. સિનેમા યાદ આવશે તો જોવાની ઈચ્છા થશે. મીઠાઈ યાદ આવશે ખાવાની ઈચ્છા થશે. જેને મીઠાઈ યાદ ના આવે, યાદ જ ના આવે, એને ખાવાની ઈચ્છા. જેને સિનેમાનું ચિંતન જે વ્યક્તિ ન કરે એને ક્યારેય જોવાની ઈચ્છા ન થાય. પછી એ વિષય ન મળે. પ્રોગ્રામ બનાવ્યો કે ભાઈ ચાલો કાલે રવિવાર છે, આજે શનિવાર છે, આપણે સાંજના ફિલ્મ જોવા જઈએ. પ્રોગ્રામ બનાવે ને બધી તૈયારી કરે. અને જવાની જ્યાં તૈયારી આમ નીકળે ત્યાં બાપુજી કહે આજે થોડું કામ છે, આજે નહીં. એટલે ભાઈ છોકરાનો મગજ જાય. બસ એ ક્રોધ આવવાનું કારણ શું છે? જે ચિંતન કર્યું હતું કે આજે સિનેમા જોવા જાઉં અને એ સિનેમા જોવા ન મળી એટલા માટે ક્રોધ આવ્યો છે. એટલે ક્રોધનું કારણ છે ઈચ્છાની અપૂર્તિ. અને જેમાં ક્રોધ વધારે હોય, ક્રોધાદ ભવતી સંમોહ, જેનામાં ક્રોધ વધારે હોય એમાં મોહ વધારે હોય. મોહ અને મોહ એટલે એક જાતનું અંધારું, જીવનનું અંધારું. એટલા માટે રામાયણમાં મોહને રાત કહી છે. રાત, મોહ નિશા. જેમાં ક્રોધ વધારે હોય ને એ આમાં જો અંધારામાં કેમ માણસ ભટકે એમ જીવનમાં ભટકતો હોય છે. અનિર્ણાયક પરિસ્થિતિ. એ પોતે નિર્ણય ન કરી શકે. એ પછી ઘણા બધાને પૂછવા જાય. અને આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે બહુ પૂછો તો પૂછામણ લાગે. હા, એનો પણ એક ટેક્સ લાગે છે, પૂછામણ. પછી કન્ફ્યુઝ હોય, આમ કરું, અહીંયા જાઓ, અહીંયા જાઓ. તમે જુઓ ને ઘણા એવા હોય ને એનું કંઈ નક્કી જ ન હોય. લ્યો, હા, આપણે કે ચાલો અમદાવાદ આંટો મારીએ તો ચાલો. પછી આપણે અડધો કલાક પછી કે આપણે અમદાવાદને બદલે વલસાડ જઈએ તો ચાલો ત્યાં જઈ આવીએ. કાંઈ નક્કી નહીં, અટવાયા કરે. એની પાસે એનું લક્ષ્ય જ નથી, એ ઘૂમે છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે અંધારિયો કૂવો, અંધારિયો કૂવો. હા, પ્રહલાદજી બોલ્યા છે ગ્રહમંધ કૂપમ हित्वात्मपातं ગ્રહમંદ ग्रहमन्द कोपं વનમ ગતો वनं गतो यत् ધર્માશ્રયિતા आश्रयेत હિત્વાત પાતમ ગ્રહમંદ કૂપમ. આ સંસાર છે અથવા તો ઘર, એને આંધળો કૂવો કીધો છે. આંધળો, અંધકૂપ. કાંઈ દેખાય નહીં, બસ માણસ એમાં નહીં એટલામાં ને એટલામાં ફર્યા કરે. એટલે જેમાં ક્રોધ વધારે હોય એની આ દશા હોય છે. અને જેમાં મોહ વધારે હોય, ક્રોધાદ ભવતી સંમોહા, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ વિભ્રમ એટલે એની સમજણમાં એને ભ્રમ જાગે કે હું જે સમજુ છું બરાબર છે, મારું સમજવું બરાબર છે, મારો જે નિર્ણય છે એ બરાબર છે, એમાં એને ભ્રમ જાગે. અથવા તો એની એક સ્મૃતિનો અર્થ જ્ઞાન પણ થાય છે. સ્મૃતિ ભ્રંશ, ભ્રમણા. એટલા માટે આપણા મહાપુરુષો એમ કે ભ્રમ જ્યાં સુધી નહીં ભાંગે ત્યાં સુધી આત્મા નહીં ઓળખાય. ભ્રમ જ્યાં સુધી, આ સંસારમાં જે ભ્રમ છે એ નહીં ભાંગે ત્યાં સુધી શરીર ભાવ નહીં છૂટે. આત્માને ઓળખ્યા
વિના રે ભવના ફેરા નહીં તો ટળે ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો ટળે મોહ જેના જીવનમાં વધારે હોય એની આ પરિસ્થિતિ એની સ્મૃતિ ભ્રંશ થાય અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ. જેની સ્મૃતિ ભ્રંશ થાય એની બુદ્ધિનો નાશ થાય અને જેની બુદ્ધિનો નાશ થાય એનો સર્વનાશ થાય. એટલે આને ઝઘડાને ટાળ્યો. એને ઉલટાનો ધ્રુવને ધમકાવીને કહ્યું કે બેટા તને કીધું તપસ્યા કરવાનું ને તું રડે છે. બેટા એક વાત સાંભળી લે, જે શબ્દો તારી બીજી માં તને કહ્યા એ જ શબ્દો હું તને 2 દિવસ પછી કહેવાની જ હતી. આમાં શું ખોટું છે બેટા? અને ખોળામાં બેસવું હોય તો પ્રભુના ખોળામાં બેસ. આ મામૂલી માણસના ગોદમાં બેસીને શું ફાયદો છે? कदम में पाक आरफ के सर झुकता है शहनशाही. कदम में पाक आरफ के सर झुकता है शहनशाही. सिदक दिल से करो खिदमत उन असली अमीरों की. जो वास्तव में अमीर है पगे तो एवाने लगाए, माथे हाथ मूके ने कल्याण थाय. हाँ, बाकी ज्યાં ત્યાં બહુ પડાય નહીં, કડના હાડકા તૂટે. ઘણા ને આમ એમ જ્યાં હોય ને બસ. વ્રજમાં એક રિવાજ છે, મથુરા ત્યાં પગે પગે નો એ દંડવત, ખાલી આમ હાલતા હાલતા દંડવત એટલે દંડવત, એમ હાથ ઊંચો કરીને દંડવત કરી લે. नमन नमन में फेर है बहुत नमे नादान. હા, એવું લાગે કે આ સ્થાન છે, અહીંયા પ્રણામ કરવાથી આપણું કલ્યાણ થશે. છૂટ છે પ્રણામ કરવાની, દંડવત કરી લેવા. પણ પછી જ્યાં ત્યાં બહુ. ધ્રુવજીએ કહ્યું તો માં હું તપસ્યા કરવા જાઓ બેટા, શું કામ ના પાડું? ધ્રુવજી તપસ્યા કરવા માટે નીકળ્યા. માએ સૂચના આપીને કહ્યું કે બેટા રસ્તામાં કોઈ સંત મળે તો એને પ્રણામ કરજે. મને એક વાતની ખબર છે કે આ જઈ રહ્યો છે ત્યાં વધારેમાં વધારે જરૂરિયાત એને સંતની છે. ધ્રુવજી નીકળ્યા છે. પરમાત્માએ પરીક્ષા કરવા માટે નારદજીને આદેશ કર્યો. નારદજી પરીક્ષા કરી. નારદજી મળ્યા, નારદજીને પ્રણામ કર્યા. માએ કહ્યું હતું ને સંત મળે એટલે પ્રણામ કરજે. નારદજી પૂછ્યું બેટા કઈ બાજુ? બોલે બાબા તપસ્યા કરવા. બોલે આ બાળપણમાં? આ તારી કાંઈ તપની ઉંમર છે? બેટા ચાલ કાંઈ ઘરમાં કાંઈ ઝઘડો થયો હોય ને માથાકૂટ થઈ હોય તો હું તને સમાધાન કરી દઉં. બોલે બાબા એટલા માટે હું નથી નીકળ્યો. તો ભગવાનને પ્રાપ્ત કરવા નીકળ્યો છું. વાર વાર નારદજી પરીક્ષા કરે છે. બેટા ભક્તિનો માર્ગ બહુ કઠિન છે, તારા જેવા બાળકથી થાય નહીં. આમ તો નારદજી સાચું બોલ્યા, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ.
અમારા જમનાદાસ બાપુએ હિપાવડલી અમારા જસુ બાપુના ગુરુ એને બહુ સુંદર લખ્યું છે. માર્ગ છે સુરા પુરાનો, માર્ગ છે શૂરા પુરાનો, એમાં કાયર જનનું કામ નથી. માર્ગ છે સુરા પુરાનો, આમાં કાયરનું કામ નથી. માર્ગ છે શૂરા પુરાનો, ભક્તિ સે શૂરા પુરાની, ભક્તિ છે સુરા પુરાની. એમાં થાય ફજેતી અધૂરાની. એમાં થાય ફજેતી અધૂરાની. એમાં ના મર્દોના કામ નથી. એમાં ના મર્દોના કામ નથી. માર્ગ છે સુરા પુરાની. માર્ગ છે હરિનો માર્ગ છે સુરાનો. વાર વાર પરીક્ષા કરે પણ છતાં ધ્રુવજી ડગ્યા નહીં. ધ્રુવજીએ કહ્યું કે ગુરુદેવ, જ્યાં સુધી મને ભગવાન નહીં મળે ત્યાં સુધી હું કાંઈ પાછો ફરવાનો નથી. નારદજીને બહુ આનંદ થયો છે. 5 વર્ષનો બાળક એમ કહે કે હું પ્રભુ નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવું. એ ભારતના એક પરમ સંતને કેટલો આનંદ થયો હશે. થોડો વાર્તાલાપ થયો છે. એને મંત્ર આપવામાં આવ્યો છે. ભાગવતનો મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. એકવાર બધાએ બોલવાનો છે. આ મહામંત્ર છે. હું એક દિવસ ઉતારે સાંભળતો હતો, હરિકૃષ્ણભાઈ તમે આ મંત્ર બોલાવતા હતા શરૂઆતમાં. મને બહુ ગમ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ હજી એકવાર. હજી એકવાર. ભગવતે જય. પ્રણામ તમને બધા. આ મંત્ર આપ્યો. માનસી ભક્તિ આપે એમાં જેમાં કોઈ પદાર્થની જરૂર ન પડે એવી મનના વિચારથી. આપણા સનાતન ધર્મમાં માનસિક પૂજાની છૂટ છે. કરી શકાય. તમે એવી પરિસ્થિતિમાં આવો ને તમારે શું કહેવાય પૂજા વગર ભોજન ન કરવું એવા નિયમો હોય ને કાંઈ સગવડતા ન મળે, સ્નાનની સગવડતા ન મળે, તો તમે જે કરતા હો પૂજા એ બેઠા બેઠા વિચાર કરી લ્યો એટલે ભક્તિ પૂરી થઈ જાય. એને માનસી ભક્તિ કીધી છે. પણ એમાં વિચાર જે છે એ અખંડ રહેવો જોઈએ. આ એક શરત છે એમાં કે આપણે પૂજા કરવા માટે બેઠા, મતલબ જે કાંઈ આપણે પૂજા કરતા હોય એ વિચાર અખંડ રહેવો જોઈએ. એક લોભી શેઠને કોઈ સંતે કીધું માનસી ભક્તિ, તો પેલા શેઠે વિચાર કર્યો કે આ તો કરવા જેવી, આમાં કાંઈ ખર્ચો નહીં. લ્યો, સ્વભાવ લોભી. હવે પૂજા કરવા માટે બેઠા, પૂજામાં વિચારમાં એની પત્નીને કહ્યું દૂધમાં ખાંડ નાખ.
આ વિચારમાં તેની પત્નીએ ખાંડ નાખી, 2 3 4 ચમચી, બસ રહેવા દે, ગુસ્સો કરી ગયો. ભગવાન પ્રગટ થઈને હાથ પકડીને કીધું કે આમાં તારા બાપનું શું જાય છે? વિચારમાં એ લોભ કરે છે, સાચે ને ક્યાં નાખવાની છે? આ સ્વભાવ અંદર આવી ગયો વિચારમાં. આવી ભક્તિ જ્યારે વિચારથી થાય તો એ સફળ થાય.